વડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિરમાં સ્વામીએ આપઘાત કરી લેતા ભક્તોમાં ચકચાર મચી જવા પામી હતી। આ મામલે સ્વામિનારાયણ સિદ્ધાર્થ હિત રક્ષક સમિતિએ લસકાણા પોલીસ મથકમાં અરજી આપતા લસકાણા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી। સમિતિના સભ્યોએ પ્રિયદર્શન સ્વામીના આપઘાત પાછળ ઊંડાણ અને તટસ્થ તપાસની માંગ કરી છે। સ્વામીના આપઘાત મામલે એસીપી વિપુલ પટેલે નિવેદન કર્યું છે કે 26 એપ્રિલના રોજ આ બનાવ બન્યો હતો। લસકાણા સ્થિત મિશન સ્કૂલના પાંગળમાં સ્વામીએ ઝેરી પદાર્થ પીધું હતું, જે બાદ જુદી જુદી હોસ્પિટલમાં તેઓની સારવાર ચાલતી હતી, જ્યાં અડાજણ સ્થિત બીએપીએસ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું। સ્વામીને કોઈ બ્લેકમેલ કરતું હતું કે કેમ તેની તપાસ કરવાની પણ રજૂઆત કરવામાં આવતા તે દિશામાં તપાસ શરૂ કરી છે। જો કે હાલ આ મામલે લસકાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી હોવાની વિગત પણ જણાવી હતી। તારીખ 26/4/2026 રોજ વાલક પાટિયા પાસે આવેલ મિશન સ્કૂલનું જે પ્રાંગણ છે તેમાં રહેતા સ્વામીજી પ્રિયદર્શન સ્વામી તેઓએ કોઈ અજાણ્યો પદાર્થ ખાઈ લઈ અને પોતાની જિંદગી ટૂંકાવવાનો પ્રયત્ન કરેલ હોય, જે અનુસંધાને સૌપ્રથમ લસકાણા પોલીસ સ્ટેશન ખાતે જાણવાજોગનો બનાવ દાખલ કરવામાં આવેલ અને તેઓની સારવાર અલગ અલગ હોસ્પિટલોમાં ચાલુ હતી। તેઓ શ્રી ગઈકાલ તારીખ 15/5/2026 રોજ બીએપીએસ હોસ્પિટલ અડાજણ ખાતે તેઓને મૃત જાહેર કરેલ હોય ડૉક્ટરશ્રીએ, જે અનુસંધાને લસકાણા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોતનો બનાવ રજીસ્ટર કરવામાં આવેલ છે અને જે બનાવની તપાસ પીએસઆઈ શ્રી સોલંકી નાઓ કરી રહેલ છે। આ બનાવ અનુસંધાને સ્વામિનારાયણ હિત રક્ષક સમિતિ તરફથી પીઆઈ શ્રી લસકાણા પોસ્ટેનાઓને એક અરજી આપવામાં આવેલ છે અને એ અરજીમાં તેઓ શ્રીએ આ બનાવની તપાસ તટસ્થ અને ન્યાયિક રીતે થાય અને ઊંડાણપૂર્વક થાય, જેથી સ્વામીજીએ કોઈ ધાકધમકી કે કોઈ એને બ્લેકમેલિંગ કરતું હોય એવો કોઈ કારણોસર જો આત્મહત્યા કરી હોય તો તેઓની સામે પણ કાર્યવાહી થાય એ બાબતની એક અરજી આપેલ છે અને જે અરજી પણ આ બનાવ અનુસંધાને તપાસમાં સામેલ રાખવામાં આવેલ છે અને તપાસ ઊંડાણપૂર્વક કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે।